યાદ અપાવીને મારે મેન ટોપિક ભૂલવાનો નથી. હું આગળના કિસ્સા તો એની હકીકત એટલા માટે વાત કરતી હતી કે આના ડબલ બાજુ ચહેરા છે. શું ડબલ બાજુ ચહેરા છે? બરાબર. ઈ ચહેરાને આગળનો ચહેરો કીધો, પાછળનો ચહેરો કીધો, બધા જ કીધા. બરાબર. અને ઓલો જાડિયો દેવલ, હે, ઈ જાડિયાને કે આ જન્મમાં તો તું ભોગવેશ, પણ હું તને કહું છું તારું તો માતાજીમાં મેલડી તારું ક્યાંય હારું ન કરે. તું મને ફોન કરીને એમ કહેતો તો કીર્તિબેન મારે તમારી સાથે બધી વાતચીત કરવી છે, મારે આમ, એટલે મને એવું લાગે છે કે આ બધાય ખરીદાઈ ગયા. પેલા આગલા દી આમ બોલે ને બીજે દી આમ બોલે. ઈ શબ્દ તમારા નથી. મને તમારાથી કોઈ જ તકલીફ નથી. તમે ખરીદાઈ જાઓ, આખે આખા વેકાઈ જાઓ, બધું જ બરાબર. પણ જે હકીકત છે ને, કેટલું ફંડ આવ્યું છે ને યુએસએ થી ને બધી જગ્યાએ, દુબઈ હતી ને બધી જગ્યાએથી, આજે હું કહીશ. આજે હું કહીશ વન બાય વન, વન ડે વન આવશે. થોડું થોડું આવશે, કેમ કે તમને નકર ઉતરશે નહીં. એકદમથી અહીંયા હું ગાતી રહી જઈશ તો તમને મજા નહીં આવે. વન બાય વન આવશે. હા, એટલે ભંગાર તારે જેને ખરીદવા હોય એને ખરીદ, હે, જે કરવું હોય કર. ઓલો વિશ્વાસ, હે, બે કાવડિયાને તારે એક દી ગાળો દેતો હતો અને આજ વિશ્વાસ મારા. અરે ભાઈ, મારા મા બાપને મારા ઉપર પૂરો ભરોસો છે ને મારા મા બાપે કોઈ દી એવું કીધું જ નથી. હે, એકવાર આય મારા મા બાપ પાસે તને ખબર પાડું. આય મારા મા બાપને પૂછવા, હું તને ઇન્ટરવ્યુ લઈને આપું. હાલી જ છૂટા છો, આમ કેટા ટન, તેમ કેટા ટન, ફલાણું કેટા ટન, ઢુકડું કેટા ટન. મારે મંડી હવે હાલે એવું નીકળ્યા. મેન પોઈન્ટ ઉપર આવો ને. હે, તારા ભગવાનને કે અમેરિકાથી, હે, બધી જગ્યાએથી દાન લઈને તમારે અહીંયા ગુજરાતમાં જ ખોટું કેમ પડવું પડે છે? હવે હું તને ભંગાર યાદ ન હોય ને તો તને અમેરિકાના એક સ્ટેટની યાદ અપાવું કે અમેરિકામાં ઉમિયામાનું બહુ મોટું નવશક્તિ ધામ, વિચમન કંટકી, નવશક્તિ ધામ વિચમન કંટકી, એમાંથી તે કેટલું ફંડ લીધું? હે, નવશક્તિ ધામ વિચમન કંટકી માંથી તે કેટલું ફંડ લીધું? ઈ પબ્લિક ને આવીને કે હિસાબ. બોસ્ટન ગ્રુપ માંથી તે કેટલું ફંડ લીધું? ન્યુયોર્ક ના ગ્રુપ માંથી તે કેટલું ફંડ લીધું? હે, પણ તું મેન જવાબ તું મને આપજે કે ઉમિયા ધામનું જે નવશક્તિ ધામ બન્યું છે ને, જે, હે, વિચમન કંટકીમાં, ત્યાંથી તે કેટલું ફંડ લીધું? બકા મારી પાસે તો બધું જ છે, પણ તું સામે કેમ નથી આવતો ને ઈ જોવાનું છે. આજે આ પેદડું, આ ભંગાર બોલી નથી શકતો એટલે ઈ પેદા ઊભા કરે. શું કરે? પેદા ઊભા. હે, દાડી આપી આપીને પેદા ઊભા કરે. પણ એનાથી મને કાંઈ જ ફેર નહીં પડે. મારી પાસે એવો કોઈ સમય નથી. ઓનલી ફોર હું તારું જ કહીશ. ઈ લોકોનો કોઈ જ વાક નથી. બિચારા ભલે જે બોલે ઈ બોલવા દેવાના છે. ઈ લોકોનો કોઈ જ વાક નથી. પદુના મા બાપે આખું કમલ પાર્ક જાણે છે, આખું પોલીસ સ્ટેશન જાણે છે. હે, અને ઈ હા એવું કે ઈ જ મારાળો પાડતી હતી કે મારા છોકરાને મારી નાખો, મારી નાખો, મારી નાખો, મારી નાખો. અને આજ ઈ જ માં, હે, આજે એના છોકરાની, કદાચ તારો છોકરો તારા ઉપર એમ કેતો હશે, અરે મારા આવા મા બાપ હતા, હારું મને ભગવાને ઉપર લઈ લીધો. પણ આજે એના માટે આ કીર્તિ પટેલ અવાજ ઉપાડ્યો તો એને તમે દબાવવાની કોશિશ કરી, પણ મારે તારા છોકરા માટે લડવું નથી. તું ફરી ભલે ગઈ હોય, મારે લડવું નથી. મારા પાસે સમય નથી. તમે પૈસાથી ખરીદી જાઓ, પણ માતાજી કે હારું નહીં કરે એટલો ડર રાખજો, કુદરતનો ડર રાખજો. હા, અને ભંગારભાઈ મને જવાબ આપો ને કે તમે મહેસાણાના ડોલરિયા ગામમાં જ કેમ
મહેસાણાના ડોલરિયા ગામમાં તમે પેલા ઘર બનાવવા જાઓ, ત્યાંથી અમેરિકાના જે, કારણ કે ત્યાંના ડોલરિયા ગામ મોસ્ટ બધા અમેરિકામાં છે ટોટલી. હું તને તમતાર બધું તું મારી સામે આય, બધું રેડી છે. અને અમે શું કરવાના છીએ ઈ ટોટલી અમારી તૈયારી ફૂલ છે, ફૂલ. એટલે તમે મને છે ને ધીરજ રાખો, ધીરજના ફળ હંમેશા મીઠા હોય. એટલે આને એમ પેલા જાડિયાને ખરીદી લઉં, ઓલા સોમા કાકાને ખરીદી લઉં, અહીંથી ઓલા વિશ્વાસભાઈ, અરે તારા એવા પેદાવથી તો કીર્તિ પટેલને ફેરાય ન પડે. ભલા માણસ શું વાત કરે. કેમ કે આજે હું મારા માટે નથી લડતી, આજે તે એવા ગરીબોને અમુક જગ્યાએ મકાન બનાવ્યા જ્યાં ખખડી પડ્યા, ત્યાં તે વરાદીની ખર્ચો આપવાની વાત કરી હતી, જિંદગી પર ખર્ચો આપવાની વાત કરી હતી, જિંદગી પર છોકરાઓને ભણાવવાની વાત કરી હતી. ભણાવ્યા, ઉભો રહ્યો મહિને એ લોકોના ઘરે. શું કામ તો આવી ખોટી એડવર્ટાઈઝ કરે માર્કેટમાં ભગવાન બનવા માટે? શું કામ ખોટું બોલે છે? અને આજે આટલું બધું ફંડ લઈને હે તું મોટો દાની ન કહેવાય. દાની તો તને જેને પૈસા દીધા ને તે અહીંયા વાપરા ને, હે તો તું એક નિમિત્ત બન્યો કહેવાય. તારે એવું કેવું જોઈએ કે હું નિમિત્ત બન્યો છું. હે એમાંથી તો તું કેટલા ખાઈ ગયો, તે તારું કેટલું ઊભું કર્યું છે ને એ બધું આવશે. કોના નામે ઘર લીધા, કોના નામે પ્રોપર્ટી લીધી, બધું આવશે. બાકી માઇન્ડ તો તારું જો. બાકી તું એવું નહીં માનતો આ લોકોને કાંઈ નથી ખબર. કેમ કે અમે બહુ